હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ની અંદર આપણે પ્રયોગ નંબર 1નું સોલ્યુશન જોયું ગાલા પ્રયોગ પોથીમાંથી. હવે વિદ્યાર્થી મિત્રો પ્રયોગ નંબર 2નું સોલ્યુશન કરીશું. તો સૌથી પહેલાં આપણી પાસે હેતુ છે આપેલ રાસાયણિક પ્રક્રિયાઓ કરવી અને તેના દ્વારા પ્રક્રિયા દરમિયાન રંગમાં પરિવર્તન, તાપમાનમાં પરિવર્તન કે વાયુઓનો ઉદ્ભવ થાય છે તે સમજવું. તો આપણી પાસે બે પ્રક્રિયા છે ભાઈ વિદ્યાર્થી મિત્રો, લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા. બીજા નંબરનું છે ઝીંક એટલે કે જસત ધાતુ અને મન સલ્ફ્યુરિક એસિડ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા. સાધનોમાં કઈ વસ્તુની જરૂર પડશે વિદ્યાર્થી મિત્રો? તો પહેલાં તો બે કસનળી, કોનિકલ ફ્લાસ્ક, બુચ, કાચની નળી. પદાર્થની અંદર જોવા જઈએ તો વિદ્યાર્થી મિત્રો લેડ નાઇટ્રેટનું દ્રાવણ, પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ અને દાણાદાર ઝીંક મંદ સલ્ફ્યુરિક એસિડ. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયા જે છે એ અહીંયા આપણને આકૃતિ આપી છે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા. તો આપણને અહીંયા આગળ બે પ્રકારની આપણને અહીંયા આકૃતિ આપી છે, સેમ આકૃતિ અહીંયા આપણે દોરવાની છે, જે લખી છે અહીંયા આકૃતિ દોરો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રયોગ કરવાની પદ્ધતિ વિશે ચર્ચા કરીએ. તો પદ્ધતિ કેવી છે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પ્રયોગ પદ્ધતિની અંદર આપણી પાસે કીધું છે કે પ્રયોગ પદ્ધતિ એક કસનળીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો, બીજી કસનળીમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ લો, ત્યારબાદ લેડ નાઇટ્રેટના દ્રાવણમાં બીજી કસનળીમાંનું પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરો અને અવલોકન નોંધો. રાસાયણિક સમીકરણની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો PbNO3 ટ્વાઇસ સોલિડ છે, બરાબર છે. ત્યારબાદ આપણે પ્લસ પોટેશિયમ આયોડાઇડ ઉમેરવાનું છે. તો આપણને પ્રક્રિયામાં મળે છે PbI2 એટલે કે લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રાઇડ એટલે કે KNO3 મળે છે. પોટેશિયમ નાઇટ્રાઇડ જે છે એ ઘન સ્વરૂપે છે, બરાબર છે. ત્યારબાદ પોટેશિયમ આયોડાઇડ જે છે એ ક્ષાર સ્વરૂપે છે અને લેડ નાઇટ્રાઇડ જે છે એ પણ ઘન સ્વરૂપે આપણને જોવા મળે છે. અવલોકન. તો અવલોકન કરતા જણાય છે કે લેડ નાઇટ્રેટના દ્રાવણના રંગ સફેદ અને પોટેશિયમ આયોડાઇડના દ્રાવણ રંગવિહીન છે, જેમની વચ્ચે પ્રક્રિયા થઈ લેડ આયોડાઇડ બને છે, જે પીળા રંગનું દ્રાવણ છે. નિર્ણય. આમ લેડ નાઇટ્રાઇડ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા થઈ પીળા રંગના લેડ આયોડાઇડ એટલે કે PbI2 તથા પોટેશિયમ નાઇટ્રાઇડ બને છે. આ પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું બીજો નંબરનો પ્રયોગ છે. આની અંદર પ્રયોગ 2ની અંદર બીજો પ્રેક્ટિકલ છે આપણી પાસે વિદ્યાર્થી મિત્રો, ઝીંક એટલે કે જસત ધાતુના મન સલ્ફ્યુરિક એસિડ વચ્ચે થતી રાસાયણિક પ્રક્રિયા. આકૃતિ આપી છે, બાજુમાં આકૃતિ આપણે સેમ દોરવાની છે. પ્રયોગ પદ્ધતિની અંદર વાત કરીએ તો સૌ પ્રથમ એક કોનિકલ ફ્લાસ્ક લો, તેમાં દાણાદાર ઝીંક લો. આ કોનિકલ ફ્લાસ્કમાં મન સલ્ફ્યુરિક એસિડ ઉમેરી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોનિકલ ફ્લાસ્કને બુચ અને કાચની નળી દ્વારા બંધ કરો તથા અવલોકન નોંધો. વિદ્યાર્થી મિત્રો રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ છે આપણી પાસે. તો પ્રક્રિયાની અંદર શું કીધું છે, ઝીંક જે ઘન સ્વરૂપે છે પ્લસ H2SO4 જે સલ્ફ્યુરિક એસિડ ક્ષાર સ્વરૂપે છે. આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો ઝીંક સલ્ફેટ મળે છે, ZnSO4 ક્ષાર સ્વરૂપે મળે છે અને હાઇડ્રોજન વાયુ છૂટું પડે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ અવલોકન. તો અવલોકનની અંદર દાણાદાર ઝીંક મન સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને પરિણામે ઝીંકના દાણાની આસપાસ હાઇડ્રોજન વાયુના પરપોટા પણ દેખાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નિર્ણય એટલે કે અવલોકન કરતા જણાય છે કે આમ ઝીંકના દાણા અને મન સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયાથી ઝીંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો આ તમારી પાસે જે પ્રયોગો હતા એ બંને પ્રયોગો આપણે જોયા. ત્યારબાદ આપણે જ્ઞાન ચકાસણી એટલે કે પ્રશ્નોના જવાબની પણ આપણે ચર્ચા કરવાના છે. આપણી પાસે શું કીધું છે, પ્રશ્નો નંબર 1, નીચેના દરેક પ્રશ્નોની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. એટલે કે MCQ છે A, B, C અને D
આમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. પહેલો જ છે લેડ નાઇટ્રાઇટનું રાસાયણિક સૂત્ર કયું છે? તો આપણી પાસે ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો, લેડ નાઇટ્રાઇટનું રાસાયણિક સૂત્ર જે છે ઓપ્શન બી એટલે કે PbNO3 ટ્વાઇસ. બીજો પ્રશ્ન છે CuO+H2 gives Cu+H2O. આ પ્રક્રિયા માટે સાચું વિધાન કયું છે? તો આ પ્રક્રિયા માટે વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ ઓપ્શન એ CuO ઓક્સિડેશન કરતા છે, રાઈટ છે. H2 ઓક્સિડેશન થાય છે, એ પણ સાચું છે. સી આ વિસ્થાપન પ્રક્રિયા છે, આ પણ સાચું છે. એટલે કે ઓપ્શન A, B, C ત્રણ સાચું છે, એટલા માટે ડી ઓપ્શન સાચું, એટલે કે આપેલા તમામ ઓપ્શન છે. ત્રીજો ક્વેશ્ચન છે Fe2O3 પ્લસ Al gives Al2O3 પ્લસ Fe. આ કઈ પ્રક્રિયાનું સમીકરણ છે? તો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો વિસ્થાપન થાય છે. કોનું? Feનું વિસ્થાપન, એટલે કે વિસ્થાપન પ્રક્રિયા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો ક્વેશ્ચન જોઈએ. તો ચોથા નંબરની ક્વેશ્ચનની અંદર શું કહે છે? આયનના ભૂક્કામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે? તો હાઇડ્રોજન વાયુ ઉદ્ભવે છે. પાંચમો પ્રશ્ન છે લેડ નાઇટ્રાઇટના દ્રાવણમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરતા શાના અવક્ષેપ મળે છે? તો લેડ આયોડાઇડના અવક્ષેપ મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ પ્રશ્ન નંબર 2, એક વાક્યમાં ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે લેડ આયોડાઇડનો રંગ કેવો હોય છે? તો લેડ આયોડાઇડનો રંગ પીળો હોય છે. પોટેશિયમ આયોડાઇડનું આણ્વિય સૂત્ર જણાવો. તો Ki એ પોટેશિયમ આયોડાઇડનું આણ્વિય સૂત્ર છે. સલ્ફ્યુરિક એસિડનું આણ્વિય સૂત્ર જણાવો. તો સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 એ સલ્ફ્યુરિક એસિડનું આણ્વિય સૂત્ર છે. ત્રીજો ક્વેશ્ચન છે નીચેના રાસાયણિક સમીકરણો સંતુલિત કરો. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા પણ રાસાયણિક સમીકરણો આપેલા છે. આ રાસાયણિક સમીકરણો તમે જોઈને પણ અને આપણે સંતુલિત કરી શકો છો. પહેલું સમીકરણ છે NaOH પ્લસ H2SO4 gives Na2SO4 પ્લસ H2O. તો આપણી પાસે રાસાયણિક સમીકરણ છે NaOH પ્લસ H2SO4 પ્લસ gives કે Na2SO4 પ્લસ 2H2O. અહીંયા પણ આપણને રાસાયણિક સમીકરણ સંતુલિત કરેલા છે. બીજો ક્વેશ્ચન છે PbO પ્લસ C gives Pb પ્લસ CO2. તો રાસાયણિક સમીકરણને સંતુલિત કરીએ તો આપણી પાસે જે છે પ્રક્રિયક અને નિપજની વાત કરીએ છીએ. તો પ્રક્રિયક બાજુ જે PbO બરાબર છે પ્લસ C એટલે કે કાર્બન, તો નિપજ બાજુ જોઈએ છે તો Pb અને CO2. તો આ બાજુ પણ આપણી પાસે કેટલા છે? કાર્બન. આ બાજુ કેટલા છે આપણી પાસે? ઓક્સિજન આપણી પાસે 2 છે. આ બાજુ ઓક્સિજન આપણી પાસે 1 છે. તો રિએક્શન બેલેન્સ કરવા માટે ઓક્સિજનની ઉપર PbOની આગળ 2 મૂકીએ તો ક્વેશ્ચન એવું ઉદ્ભવે છે કે Pb પણ આપણને 2 કરવા પડે. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈને પણ રાસાયણિક સમીકરણ પણ સંતુલિત કરી શકો છો 1 થી 5. તો વિદ્યાર્થી મિત્રો આ હતો પ્રયોગ નંબર 2. તો પ્રયોગ નંબર 2નું સોલ્યુશન હતું વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.